નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ એવા નિમેશ પંડ્યાને ટિકિટ ન મળતા સોશિયલ મીડિયા ઉપર અસંતોષ જોવા મળ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ નિમેશ પંડ્યાને ટિકિટ ન મળતા સોશિયલ મીડિયા ઉપર અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ વિતરણ મુદ્દે આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવેલો જોવા મળી રહ્યો છે। નિમેશ પંડ્યાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનો બળાપો ઠાલવ્યો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે। નિમેશ પંડ્યાએ પોતાની પોસ્ટમાં બાલ મંદિરથી લઈને કોલેજ સુધીના શૈક્ષણિક પ્રવાસનો ઉલ્લેખ કરી જીવનમાં મળેલા અનુભવોમાંથી શીખવાનો સંદેશ આપ્યો હતો। સાથે જ તેમણે ત્રિકોણ, ગુરુકોણ, લઘુકોણ અને અષ્ટકોણ જેવા ઉદાહરણો આપીને નેતાઓ પર અંધવિશ્વાસ ન મૂકવાની ઈશારાત્મક વાત પણ કરી હતી। આ પોસ્ટ બાદ રાજકીય માહોલમાં ચર્ચાઓ ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ટિકિટ વિતરણ મુદ્દે ભાજપમાં આંતરિક અસંતોષ વધી રહ્યો છે, ત્યારે નિમેશ પંડ્યાની આ પોસ્ટ પણ તેમનો અસંતોષ જણાવી રહી છે।